નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવીનો સત્યની વાતે સત્યની સાથે। ગણપતિ આગમન તો જયદેવા ગ્રુપનું જ આગમન ટાણે શિવશંકર તાંડવ સહિતની ઝાંકીએ અનેરું આકર્ષણ જમાવ્યું। હનુમાનજી સહિત વાનર સેનાને જોઈ ભક્તો ઝૂમી નાચી ઉઠ્યા। ઝાલોદનું પ્રખ્યાત એવું ગણપતિ ગ્રુપ એટલે જયદેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ સ્થાપનાનું આયોજન સુંદર કરવામાં આવે છે। દર વર્ષે કંઈક ને કંઈક અલગ વિશેષતા માટે જયદેવા ગ્રુપ નગરમાં પ્રખ્યાત છે। તારીખ 1/9/2024 રવિવારના રોજ જયદેવા ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાનું સુંદર આગમન કરવામાં આવ્યું હતું। આ આગમન ટાણે બાહુબલી હનુમાન સાથે વાનર સેનાની ઝાંકીએ નગરમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં ભવ્ય આતિશબાજી સાથે ડીજેના તાલે આગમન કરવામાં આવ્યું હતું। પણ અચાનક ધોધમાર વરસાદ પડતા આગમન બસ સ્ટેશનથી મોકૂફ રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે ફરી 5/9/2024 ગુરુવારે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। જયદેવા ગ્રુપ દ્વારા વરસાદના વિઘ્ન પછી ગણપતિ બાપ્પા આવશે તો આનબાન શાંતિ જ તેવું નક્કી કર્યું અને થયું પણ તેવું જ। આ સમયે જયદેવા ગ્રુપ દ્વારા શંકર પાર્વતી સાથે તાંડવ નૃત્ય ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જયદેવા ગ્રુપના આગમનનો જોવા આખું નગર ઉમટી પડ્યું હતું। આગમનને ટાણે ગણપતિજીના વધામણા કરવા આવેલા નગરજનો આવા સુંદર આયોજનને જોઈ ખુશ થઈ ગયા હતા। ડીજેના સત્વારે ભક્તિમાં લીન દરેક ભક્તો ભક્તિભાવવાળા વાતાવરણમાં નાચી ઝૂમી ઉઠ્યા હતા। દરેક નગરજનોએ આ સુંદર આયોજનને આંખોમાં વસાવી લીધેલ હતું। વડબજાર વિસ્તારમાં દરેક નગરજનોએ ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નાદથી ગજવી નાખ્યું હતું। તેમજ છેલ્લે ગણપતિ આગમન પૂરું થતાં નગરજનોના મુખે એક જ વાત સાંભળતા મળતી હતી કે ગણપતિ આગમન તો જયદેવા ગ્રુપનો જ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।